નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવી માહિતી વિડીયો લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એકવાર નવી માહિતી વિડીયો સાથે આવ્યા છીએ અને જેમાં આ વિડીયો તમે અંત સુધી અવશ્ય નિહાળજો અને ખાસ કરીને આંગણવાડીની લાખો બહેનો માટે આ ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે અને જે માહિતી લઈને અમે તમારી સમક્ષ આવી ગયા છીએ, તો આપ આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો અને જો કોઈ મિત્રો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતી, કેવા પ્રકારના વિડીયો જોઈએ છીએ તે અમને કોમેન્ટ કરીને અવશ્ય તમે જણાવજો। તો મિત્રો, જેમાં આપણે વાત કરીએ તો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનો માટે ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેઓની ખૂબ જ મોટી જીત થઈ છે। તો મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોના હિતમાં ખૂબ જ મોટો ફેસલો, નિર્ણય લેવામાં આવ્યો છે। તો તેના વિશે અમે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપીશું અને આ ખૂબ જ સારા સમાચાર આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનો માટે સામે આવ્યા છે। તો આ વિડીયો તમે અંત સુધી અવશ્ય નિહાળજો। તો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારે કરેલ પુનઃ વિચારણા અરજીને કોર્ટે કાઢી નાખી છે। આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે। આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માનદ વેતન માત્ર માનદ વેતન ન ગણી શકાય। ICDS ને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણાવી પડશે। સુપ્રીમ કોર્ટે તારીખ 25 એપ્રિલ 2022 ના રોજ આંગણવાડી વર્કર અને હેલ્પરોને ગ્રેજ્યુએટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તારીખ 7 સપ્ટેમ્બર 2022 ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી અને જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે, જેથી સરકારે લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે। તો મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા નોકરિયાત ગણવામાં આવ્યા છે। તેઓએ મળવા માદન વેતનને વેતન ગણાવ્યું છે। ICDS ને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણાવી છે। ગુજરાત સહિત દેશમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે, કારણ કે આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે। આંગણવાડી વર્કરને મળશે ગ્રેજ્યુએટી। તો મિત્રો, આ અંગે વધુ વાત કરીએ તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે તારીખ 25 એપ્રિલના રોજ 2022 ના રોજ દાખલ કરવામાં આવી હતી અને જેમાં ગુજરાત સહિત દેશભરની આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલ, રાજીનામું આપેલ કે અવસાન પામેલ વર્કર હેલ્પરને અન્ય કર્મચારીની જેમ ગ્રેજ્યુએટી ચૂકવવા આદેશ આપ્યો હતો, પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી અને જે અરજી દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની 1 લાખ ઉપરાંત સમગ્ર દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુએટી ચૂકવવા પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે અને આ મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે।